નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 સિરીઝનો અભ્યાસ તમે લોકો કરી રહ્યા છો. એને અંતર્ગત આજે એક અલગ વિષયનો અભ્યાસ કરવાનો છે જેમાં તમને ખૂબ કન્ફ્યુઝન થતી હોય છે. અંગ્રેજી વિષય, અંગ્રેજી ગ્રામર. પણ ચિંતા કરવાની નથી, એ ચિંતા હું કરીશ. અંગ્રેજી વિષયમાં સામાન્ય રીતે પ્રોબ્લેમ્સ વધારે તમે ફેસ કરતા હો છો, એ તમે જોયું હશે. પણ હું હવે અહીંયા તમારા માટે અલગ અલગ ટોપિક લઈ અને એની અંદર એક્ઝામમાં કઈ ટાઈપના સેન્ટેન્સ પૂછાય છે, કઈ પ્રકારના વાક્યો પૂછાઈ શકે, એની અલગ અલગ ચર્ચા જ તમારી સાથે કરવાનો છું. તો એના અંતર્ગત આજે આપણે 5 પ્રશ્નો જે છે એની વિસ્તૃત ચર્ચા અહીંયા કરવાની છે. એ પ્રશ્નમાં જવાબ આવે છે તો માત્ર જવાબ નહીં, પણ એ જવાબ શું કામ આવ્યો, એ જવાબ આવવાના કારણો શું, એની આપણે વિસ્તૃત ચર્ચા કરશું. તો લઈએ પ્રશ્ન. સૌથી પહેલો પ્રશ્ન છે, યસ્ટરડે આઈ સો બ્લેન્ક અને કાંઈક શબ્દ લખેલો છે. કેવો નાનો પ્રશ્ન લાગે છે ને, આમ જોયું તેમ થાય નાનો એવો છે, હમણાં ઇઝીલી જવાબ આપી દઈશું એવું લાગે છે ને. પણ થોડોક વિચાર કરવાનો છે, કારણ કે સામાન્ય પ્રશ્ન નથી, એનો ઉત્તર થોડોક અસામાન્ય છે. ઉતાવળ નહીં કરવાની, એ જ પ્રશ્ન આપણે એક્ઝામમાં છે ને એ જ નડે છે. કાંઈ વાંધો નહીં, આપણે ચર્ચા કરીએ. યસ્ટરડે આઈ સો બ્લેન્ક અને કાંઈક શબ્દ લખ્યો છે. હવે જ્યારે તમારી સામે કોઈ પ્રશ્ન આવે અંગ્રેજી વિષયમાં, તો સૌથી પહેલાં એવો વિચાર કરજો કે કયા ટોપિકનો પ્રશ્ન છે. અંગ્રેજીમાં ઘણા બધા ટોપિકનો તમે અભ્યાસ કર્યો છે, રાઈટ? તો આ કયા ટોપિકનો પ્રશ્ન છે? સ્વાભાવિક છે, ઓપ્શન જોઈને ખબર પડી ગઈ હોય કે આર્ટિકલ્સનો પ્રશ્ન છે. તો તરત આપણા મગજમાં આર્ટિકલ્સના વિચાર આવે કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં કરશું, કેવી રીતે કરશું, એના રૂલ્સ રેગ્યુલેશન તમે વિચારશો. તો એ, એન, ધ અને નન 4 ઓપ્શન છે. શું આવશે અહીંયા? તમારા મનથી જરા વિચારી લ્યો, તમે એનો જવાબ જરા વિચારી લ્યો. હું ચર્ચા તો કરું જ છું તમારી સાથે. ઓકે, તો વિચારી લીધું ને? હવે આપણે જો નિયમો જરા યાદ કરો કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય, એનનો ઉપયોગ ક્યાં થાય. તો તમને વિચાર આવ્યો હશે કે કોઈ પણ નામનો ઉચ્ચાર જો ગુજરાતીના સ્વર પ્રમાણે થાય તો આર્ટિકલ એનનો ઉપયોગ થાય. કોઈ પણ નામનો ઉચ્ચાર ગુજરાતીના વ્યંજન પ્રમાણે થાય તો આર્ટિકલ એ વપરાય. પણ મારે તમને એ પ્રશ્ન કરવો છે આની અંદર કે વાંચતા જ નહીં આવડે તો, ઉચ્ચાર જ નહીં આવડે તો શું કરશો? બરાબર ને? જુઓ જરાનો ઉચ્ચાર વિચાર કરો તો શું હશે? EWE, આને મારે એવે વાંચવું, આને મારે ઈવ વાંચવું, આને મારે ઈવે વાંચવું. એવ વાંચવું તો પણ એન થાય, ઈવે વાંચવું તો પણ એન થાય, ઈવી વાંચવું તો પણ એન થાય. પણ મિત્રો આનો જવાબ થોડો કંઈક અલગ છે. આ શબ્દનો ઉચ્ચાર યુ થાય છે, યુ. અને આ યુ એનો અર્થ થાય છે ઘેટી, ઘેટાના વાઇફ એટલે ઘેટી. આ ઘેટી શબ્દ જે છે એનો ઉચ્ચાર થાય છે યુ, અને આનો ઉચ્ચાર ગુજરાતીના વ્યંજન પ્રમાણે થયો એટલે આપણો જવાબ અહીંયા આવશે એ. દેખીતી રીતે સીધે સીધું તમે જો આનો વિચારવા જાવ ને, આ શબ્દને ધ્યાનમાં રાખીને, તો આપણને એન લાગે, પણ આનો જવાબ એન નથી. આનો જવાબ જે છે એ છે, રાઈટ? તો આ પહેલો પ્રશ્ન હતો. આગળના પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. આઈ વિશ આઈ હેડ અ કાર. વોટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ઇઝ ધીસ? આ પ્રશ્ન જે છે એ વાક્યના પ્રકાર કયા છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ, એવો પ્રશ્ન છે. વાક્યના પ્રકાર. તો યાદ કરો વાક્યોના પ્રકાર કેટલા છે. એ વાક્યના પ્રકાર જે છે એના વાક્યો કેવા હોય એને જરા આપણે યાદ કરીએ. તો અહીંયા છે આઈ વિશ આઈ હેડ અ કાર. સૌથી પહેલાં તો આનો અર્થ જાણીએ. આઈ વિશ આઈ હેડ અ કાર. મારી પાસે કોઈ કાર હોય એવી ઈચ્છા બતાવે છે, અહીંયા એવી ઈચ્છા વ્યક્ત કરે છે. એક સામાન્ય વાક્ય હોય ને, આપણે જેની સાથે વાત કરતા હોય, કોકને કાંઈક કહેતા હોય, હું એમ કહું ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે, તો એ મેં કાંઈ નથી પ્રશ્ન કર્યો, નથી એમાં કોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું, નથી કાંઈ મેં ઉદ્ગાર કર્યું, કશું જ નથી કર્યું, તો સામાન્ય વિધાન વાક્ય બને. આપણે જાણીએ છીએ વિધાન વાક્ય જે છે ને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. એને બીજા શબ્દમાં એસર્ટિવ સેન્ટેન્સ પણ કહેવાય. વિધાન વાક્ય
ડિક્લેરેટિવ અથવા એસર્ટિવ. બીજું છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ વાક્યનો પ્રકાર જે છે એ પ્રશ્નાર્થ વાક્યનો છે, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો આપણે તરત ખ્યાલ આવી જાય, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હોય, પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે આપણને ખબર પડી જાય. ત્રીજું આની અંદર જે સી છે ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, કે જે વાક્યમાં કોઈ આજ્ઞા હોય. અને આજ્ઞાર્થ વાક્ય હોય ને એમાં પહેલા ક્રિયા આવે અને પછી અધર વસ્તુ હોય. દાખલા તરીકે હું કોઈ બેસી જાઓ તો સીટ ડાઉન, SIT, સીટ એટલે ક્રિયા થઈ ને, એ વાક્યની શરૂઆતમાં આવી જાય. હું કહું ગો આઉટ, બહાર જાઓ તો ગો એટલે જવું, ક્રિયા થઈ, ક્રિયા વાક્યની પહેલાં આવી જાય. કમ હિયર, અહીંયા આવો તો કમ એ ક્રિયા થાય. તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થાય, આજ્ઞાર્થ વાક્ય થાય. પછી આપ્યું છે નન. આ નન આવે ને ત્યારે બહુ કન્ફ્યુઝન ઊભી થાય, કારણ કે 4 ઓપ્શન હોય ને તો એવું તો પાકું હોય કે આમાં જવાબ છે જ. આમાં તમારે વિચારવાનું વિસ્તાર વધી ગયો, કારણ કે આ 3માં હશે કે નહીં, અથવા આનાથી 12 હશે, તમારો વિચાર વિસ્તાર બહુ વધી ગયો. પણ કાંઈ વાંધો નહીં, આપણે ચર્ચા કરીએ. આઈ વિશ આઈ હેડ અ કાર. તો આ વાક્ય જે છે એની અંદર કંઈક ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે. વિધાન વાક્ય તો આપણે કહીએ ડિક્લેરેટિવ અથવા એસર્ટિવ. પ્રશ્નાર્થ વાક્ય આપણે કહીએ ઇન્ટ્રોગેટિવ. આજ્ઞાર્થ વાક્ય તો આપણે કહીએ ઇમ્પેરેટિવ. પણ આની અંદર તો એવું કાંઈ છે જ નહીં. આ વાક્યનો પ્રકાર કંઈક જુદો લાગે છે, ઈચ્છા બતાવે છે. તો આ વાક્યને આપણે કહેશું ઈચ્છા દર્શક વાક્ય. ઈચ્છા દર્શક. ઈચ્છા દર્શક એટલે કેવું થાય? ઈચ્છા દર્શક એટલે જેની અંદર કોઈ વ્યક્તિ કાંઈક ઈચ્છા વ્યક્ત કરે પોતાની, કોકના પ્રત્યે કાંઈક ઈચ્છા વ્યક્ત કરે. દાખલા તરીકે હું એમ કહું કે ગોડ બ્લેસ યુ, મારી ઈચ્છા છે કે ભગવાન તમને આશીર્વાદ આપે, મે ગોડ બ્લેસ યુ. તો એવા ઈચ્છા દર્શક વાક્યો જે છે એ વાક્યને આપણે કહેશું ઓપ્ટેટિવ સેન્ટેન્સ. એ વાક્યનો પ્રકાર છે ઓપ્ટેટિવ. ઓપ્ટેટિવ એટલે કહેશું ઈચ્છા દર્શક. જે ઓપ્ટેટિવ શબ્દ છે આપણા ઓપ્શનમાં ક્યાંય નથી. આપણા ઓપ્શનની અંદર ઓપ્ટેટિવ નથી, એટલે આ પ્રશ્નમાં આપણો ઉત્તર થશે, અને ઉત્તર શું છે? નન. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ. વોટર ઇઝ પછી બ્લેન્ક. વોટર ઇઝ બ્લેન્ક. નાઉન, વર્બ, એડજેક્ટિવ, ABC ઓલ. કયા ટોપિકનો આ પ્રશ્ન છે? તો નાઉન કીધું, વર્બ કીધું, એડજેક્ટિવ. એટલે આ પ્રશ્ન છે એ પાર્ટ્સ ઓફ સ્પીચનો છે. પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર તમે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ વગેરે વગેરેનો અભ્યાસ તમે કરો છો, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન વગેરે વગેરે. તો હવે આપણે આની અંદર જોવાનું છે કે વોટર ઇઝ બ્લેન્ક. પાણી નાઉન એટલે કે નામ છે, વર્બ એટલે ક્રિયા છે, એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. તો સૌથી પહેલા આપણે એની ચર્ચા કરીએ. એ એટલે નાઉન. નાઉન એટલે નામ. હવે આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું નામ ન હોય. દરેક વસ્તુનું નામ છે, દેખાય ચાહે ન દેખાય, નામ દરેકનું છે. તમે કહો સર આત્મા દેખાતી નથી પણ નામ તો છે, હવા દેખાતી નથી પણ નામ તો છે. તમે કાંઈ પણ વસ્તુ નજર ખોલો અને સામે દેખાય અને નામ ન હોય એવું ન બને. કોઈ પણ વસ્તુનું નામ છે. તો એ નામના પ્રકાર આવે. એ નામ કાઉન્ટેબલ છે, અનકાઉન્ટેબલ છે, એ પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, કલેક્ટિવ નાઉન છે વગેરે વગેરે. એ ચર્ચા પછી કરશું આપણે. અત્યારે આપણે જોઈએ કે વોટર ઇઝ બ્લેન્ક. પાણી જે છે એ નામ છે ખરું? નાઉન છે ખરું? તો આપણે વર્બ અને નાઉનનો ડિફરન્સ કાઢીએ તો વર્બ એટલે શું થાય, નાઉન એટલે શું થાય? નાઉન એટલે નામ. કોઈ પણ વસ્તુ, આ દાખલા તરીકે મારા હાથમાં છે માર્કર, તો આ નાઉન છે તો છે, નામ તો છે આનું. શું કહીએ? માર્કર, પેન. પણ આ પેનથી જ્યારે હું લખું તો શબ્દ બને છે રાઇટ. રાઇટ એટલે લખવું, તો એ ક્રિયા થઈ ગઈ. રાઇટ એટલે લખવું. લખવું એ ક્રિયા છે. દાખલા તરીકે ગ્લાસ આપણે લઈએ તો ગ્લાસ છે એ નામ છે, પીવું એ ક્રિયા થઈ જાય. બુક પુસ્તક, તો બુક જે છે એ નામ છે, વાંચવું એ ક્રિયા થઈ જાય. નાઉન વર્બ, નાઉન વર્બ દરેક વસ્તુમાં આપણે જોઈએ. તો વોટર જે છે એ પાણી, પાણીને તમે જોઈ શકો છો, એને તમે પીવો છો વગેરે વગેરે. તો એ પાણી છે એ નામ તો ખરું? આપણે કહીશું હા નામ તો છે, એટલે નાઉન છે. રાઈટ. હવે આપણે જોઈએ વર્બ. તો પાણી ક્રિયા છે કે નહીં? આ વોટર શબ્દ છે એ ક્રિયા કહેવાય કે ન કહેવાય? દેખીતી રીતે સીધે સીધું આપણને એવું લાગે કે એ નામ જ છે, કારણ કે આપણે પાણી જોઈએ છે. પણ એક વિશેષ તમને આના અંદર થોડીક ચર્ચા કરું કે આપણે પાણી પીવા માટેનો આપણી પાસે શબ્દ છે ડ્રિંક. દાખલા તરીકે ડ્રિંક એટલે પીવું. પણ પાણી પાવા માટે આપણે ક્યારેય વિચારતા નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે છોડને પાણી પાવો, છોડને પાણી પીવરાવો, તો હવે એનું અંગ્રેજી કરવા જાઓ તો
વિચારો, થોડું અઘરું પડશે, થોડુંક ડિફિકલ્ટ લાગશે. છોડને પાણી પીવડાવો. તો એવા સંજોગોમાં તમારે એ વાક્ય બનશે, આપણે કહેશું વોટર ધ પ્લાન્ટ. વોટર ધ પ્લાન્ટ. અહીંયા આ વોટર શબ્દ જે છે ને એનો અર્થ આ વાક્યમાં પાણી પાવું એવો થઈ ગયો. એટલે શબ્દ જે છે વોટર એ નામનું તો કામ આપે જ છે. અત્યારે આ વાક્યમાં એનું કામ છે એ નામનું નથી. હું એમ કહું ને કે આઈ ડ્રિંક વોટર, આઈ ડ્રિંક વોટર, તો આઈ થયો એ કરતા થયો, ડ્રિંક જે છે એ ક્રિયા થઈ ગઈ અને વોટર એ નામ થઈ ગયું. આઈ ડ્રિંક વોટર એની અંદર ક્રિયા જે છે એ ડ્રિંક એટલે પીવાની ક્રિયા છે. પણ જ્યારે હું એમ કહું કે વોટર ધ પ્લાન્ટ, તો ત્યારે અહીંયા વોટર શબ્દ છે એ પાણી પીવડાવવાના સંદર્ભમાં છે, એટલે ક્રિયાનું કામ આપે છે, એટલે વર્બ. એટલે આમાં જુઓ તો ઓપ્શન એ પણ સાચો પડ્યો, ઓપ્શન બી પણ સાચો પડ્યો. મતલબ આ નામ પણ છે અને વર્બ પણ છે. હવે ત્રીજી ચર્ચા કરવાની છે આપણે એડજેક્ટિવ. એડજેક્ટિવનો અર્થ થાય વિશેષણ. વિશેષણ જે છે એના વિશે તમને ટૂંકમાં કહી દઉં કે કોઈ પણ નામના વિશેષણ તમારે જો જાણવા હોય તો એ નામને કેવો, કેવી, કેવું ને કેવા એના વડે પ્રશ્ન પૂછો. કોઈ પણ નામને કેવી, કેવું, કેવા, કેવો આના વડે તમે જે પ્રશ્ન પૂછશો અને ઉત્તર જે મળે હંમેશા વિશેષણ જ હોય. કોઈ પણ વસ્તુ, મારા હાથમાં પેન છે દાખલા તરીકે, મારે આના વિશેષણ જોતા છે, તો હું પૂછું આ પેન કેવું છે એવું તો કહેવાશે નહીં, પેન કેવો છે એવું તો કહેવાશે નહીં. ગુજરાતી તો આપણે સમજવાનું ને, તો આ પેન કેવી છે એમ જ કહેવાય. આજે સવારે મારા પપ્પા જાગ્યું એવું ન કહેવાય, બરાબર? તો એવી રીતે આપણે આને જરા જોઈએ. પ્રશ્ન કરું કે આ પેન કેવી છે, તો ઉત્તર ઘણા બધા હોઈ શકે. કેવા? દાખલા તરીકે પેન કેવી છે, તો કે કાળી છે, બ્લેક, એ વિશેષણ થયું. પેન કેવી છે, તો કે લાંબી, લોંગ, વિશેષણ થયું. પેન કેવી છે, નવી, ન્યૂ, વિશેષણ થયું. પેન કેવી છે, ઓલ્ડ, જૂની, વિશેષણ થયું. કોઈ પણ નામ તો વિશ્વનું લઈ લો. આ બોર્ડ જે છે એને તમે લ્યો, બોર્ડ કેવું છે, તો કે મોટું, બિગ, વિશેષણ થયું. બોર્ડ કેવું છે, સુંદર છે, બ્યુટીફુલ, વિશેષણ છે. કાંઈ પણ વસ્તુ જે નામ હોય એને તમે કેવો, કેવી, કેવું, કેવા વડે પ્રશ્ન પૂછશો, ઉત્તર મળે એ વિશેષણ હોય. તો હવે અત્યારે આપણે વોટર માટે વાત કરવી છે, રાઈટ? હવે હું તમને એમ કહું કે બર્ડ જે છે, બર્ડ એટલે શું થાય? પક્ષી, બરાબર? બર્ડ એટલે શું થાય? પક્ષી. હવે વિશેષણનું સ્થાન ક્યાં આવે? તો કે કોઈ પણ નામની પહેલા. હું એમ કહું પેન, કોઈ વિશેષણ નથી, પણ કહું બ્લેક પેન, તો બ્લેક એ વિશેષણ છે. ન્યૂ પેન, તો ન્યૂ વિશેષણ છે. કારણ કે પેન જે છે નામમાં કાંઈક વધારો કરે છે, પેન વિશે કાંઈક માહિતી આપે છે. અને કોઈ પણ વિશેષણ હોય ને એ કોઈ પણ નામનું કાં તો રંગ બતાવે, કાં એનો કદ બતાવે, કાં એનો આકાર બતાવે, અને કાં તો એનો ગુણ બતાવે. આનાથી વિશેષ કાંઈ જ આવે નહીં. વિશેષતાની અંદર રંગ બતાવે, કદ બતાવે, ગુણ બતાવે અથવા તો આકાર બતાવે. બર્ડ છે એટલે શું થયું? તો કે પક્ષી, રાઈટ? હવે આ પક્ષીની પહેલા હું શબ્દ મૂકું, હું એમ કહું બ્યુટીફુલ બર્ડ, તો પક્ષી ખરું પણ કેવું? સુંદર, તો બ્યુટીફુલ વિશેષણ થયું ને. હું એમ કહું બિગ બર્ડ, મોટું, લાર્જ બર્ડ, વિશાળ પક્ષી, તો એ બધા વિશેષણ થયા ને. એવી જ રીતે હું અહીંયા જો વોટર શબ્દ લખી દઉં, દાખલા તરીકે વોટર, તો આ થઈ ગયું વોટર બર્ડ. તો આ બર્ડ જે નામ છે એની અંદર કંઈક વધારો કર્યો ને, પાણીનું પક્ષી થઈ ગયું. તો વોટર બર્ડ જે છે પાણીનું પક્ષી, તો એના માટે અહીંયા આપણે જોઈએ તો આ જ વોટર શબ્દએ અહીંયા શેનું કામ આપ્યું? વિશેષણનું કામ આપ્યું. આ જ વોટર શબ્દએ અહીંયા શેનું કામ આપ્યું હતું? વર્બનું. આ જ વિશેષણને આપણે નાઉનનું પણ ઉદાહરણ તમને માનો કે આપી દઉં. દાખલા તરીકે અહીંયા હું લખું કે આઈ ડ્રિંક વોટર. આઈ ડ્રિંક વોટર, બરાબર? આ શબ્દ આપણે જોઈ લઈએ, આઈ ડ્રિંક વોટર. તો અહીંયા જે છે નામ આપે છે એ શેનું? નામનું કામ આપશે. આઈ ડ્રિંક વોટર અહીંયા નામ છે, વોટર ધ પ્લાન્ટ અહીંયા ક્રિયા છે, અને વોટર બર્ડ અહીંયા વિશેષણ છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર આની અંદર શું આવશે તમારે જોઈએ તો ABC ઓલ. કારણ કે નામ પણ છે, ક્રિયા પણ છે અને વિશેષણ પણ છે. એટલે આનો જવાબ અહીંયા થશે આ.
દેખીતી રીતે ઘણી વખત કેવું થાય, વોટર ભાળીએ ને એટલે આપણને સીધું નામ લાગે, આપણને સીધું ઇઝીલી બહુ લાગે કે વોટર તો પાણી, પાણી તો નામ છે. આવા ઘણા શબ્દો છે, એક નથી. વિશેષ ચર્ચા કરશું ક્યારેક. એક સિમ્પલ બીજો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મિલ્ક એટલે શું થાય? મિલ્ક એટલે શું થાય? બધાને ખબર છે, દૂધ, બરાબર ને? આ મિલ્ક છે, હું તમને પૂછું, એ નામ છે, ક્રિયા છે, શું છે? મિલ્ક એટલે દૂધ, દેખીતી રીતે આપણને નામ લાગે. પણ હું એમ કહું કે ક્રિયા પણ છે, તો છે ક્રિયા. કેવી રીતે? દાખલા તરીકે હું તમને એમ કહું કે બિલાડીને દૂધ પાવ, એને કરો અંગ્રેજી. ચલો, બિલાડીને દૂધ પીવરાવો, બિલાડીને દૂધ પાવ, તો એનો અંગ્રેજી કરવા જશો, વાક્ય રચનાની દ્રષ્ટિએ તમે કાર રિફર કરશો, નહીં મળે. કારણ કે બહુ સિમ્પલ, મિલ્ક ધ કેટ. સિમ્પલ, મિલ્ક ધ કેટ એટલે બિલાડીને દૂધ પાવ. પણ હું એમ કહું કે આઈ ડ્રિંક મિલ્ક, આઈ ડ્રિંક મિલ્ક, તો હું દૂધ પીવું છું, તો ત્યાં મિલ્ક જે છે એ નામનું કામ આપે છે. પણ જ્યારે હું એવું કહું કે મિલ્ક ધ કેટ, તો બિલાડીને દૂધ પીવરાવો, તો એ જ જગ્યાએ મિલ્ક શબ્દ છે એ ક્રિયાનું કામ આપે છે. તો આ વોટર શબ્દ છે એના જેવો જ કન્ફ્યુઝનવાળો હતો, મિલ્ક શબ્દ છે એ પણ એવો જ હતો. તો આ પ્રશ્નનો ઉત્તર આપણે કર્યો ABC ઓલ. આગળ વધીએ. આઈ બ્લેન્ક ઓલવેઝ કેપિટલ. એક નવો પ્રશ્ન. એમ, ઇઝ, આર અને ડી છે નન. આ કયા પ્રશ્ન, આ જે પ્રશ્ન છે કયા ટોપિકનો છે આપણે જોઈએ તો આપણે ઇઝીલી ખબર પડી ગઈ કે આ ટુ બી ના રૂપનો પ્રશ્ન છે. ટુ બી ના રૂપ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી અને વિલ બી. એમનો ઉપયોગ ક્યાં થાય, ઇઝનો ઉપયોગ ક્યાં થાય અને આરનો ઉપયોગ ક્યાં થાય? સામાન્ય રીતે આપણે એવું સમજ્યા છે કે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી, શી અને ઇટ, એની સાથે ઇઝનો ઉપયોગ આપણે કરીએ છીએ. આઈની સાથે એમનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણે ઇન્ટ્રોડક્શન કરતા હોય ને, આઈ એમ સમથિંગ સમથિંગ, પણ આઈ જે છે એની સાથે એમ એવું આપણા મગજમાં ફિટ થઈ ગયું છે. એટલે આ પ્રશ્નમાં કંઈક અલગ જવાબ છે એનો. અહીંયા આપણે આઈ સાથે ઇઝનો ઉપયોગ કરવાનો છે. આઈ સાથે ઇઝ, આઈ એમ આપણે બોલવા ટેવાયેલા છીએ. આ પ્રશ્નનો ઉત્તર હું તમને પહેલેથી કહી દઉં, આની અંદર ઉત્તર આવવાનો છે ઇઝ. શું કામ? એની ચર્ચા કરીએ. આઈ સાથે ઇઝ શું કામ? હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, અથવા કોઈ વ્યક્તિનું નામ મૂકો, કોઈ કર્તાનું નામ, મોહન ઇઝ, તો ચાલે. પણ આઈ સાથે ઇઝ કેવી રીતે? તો આપણે જોઈએ, હી, શી, ઇટ એ શું છે? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન એટલે શું? જે બોલનાર હોય એ હંમેશા પ્રથમ પુરુષ હોય, જે બોલે છે એ. જે સાંભળનાર હોય એ હંમેશા બીજો પુરુષ હોય, અને જેના વિશે વાત થતી હોય એ ત્રીજો પુરુષ હોય. દાખલા તરીકે હું તમને એવું કહું કે મયુર મંદિરે જાય છે, તો હું બોલું છું મયુર મંદિરે જાય છે, તો હું મયુર નથી એટલે પ્રથમ પુરુષ નથી. તમે સાંભળો છો, તમે મયુર નથી એટલે બીજો પુરુષ પણ નથી. હું કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યો છું, એ ચાહે વ્યક્તિ હોય, ચાહે વસ્તુ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, પણ હું પણ નહીં, તમે પણ નહીં, અને કાંઈક ત્રીજી વસ્તુ, એટલે એને કહેવાય ત્રીજો પુરુષ. હવે જો એ એક હોય ને તો આપણે એને કહેશું ત્રીજો પુરુષ એક વચન. આ પ્રશ્નમાં હું આઈની વિશે વાત કરું છું, મારી વિશે વાત નથી કરતો. મારું હોય તો આઈ એટલે હું થાય, પહેલો પુરુષ એક વચન. પણ અહીંયા આ આઈ જે છે એ ત્રીજા પુરુષનું કામ આપે છે. કઈ રીતે? આ પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ હંમેશા કેપિટલ હોય છે. હું આઈ છું નથી, તમે આઈ છો નથી, હું કોઈક ત્રીજી વસ્તુની વાત કરું છું. એટલે અહીંયા આઈ જે છે એ ત્રીજા પુરુષ એક વચનનું કામ આપતો હોવાથી આપણે અહીંયા ઇઝનો ઉપયોગ કરશું. એટલે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ હંમેશા કેપિટલ હોય છે. ABCDમાં કેપિટલ અને સ્મોલ લેટર્સ હોય છે. કેપિટલ જે છે એ મોટા હોય છે, સ્મોલ છે એ નાના હોય છે. એ તમે સમજેલા છો. કોઈ પણ વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેવો હોય? કેપિટલ હોય. પણ આઈ જે છે એ હંમેશા કેપિટલ આવશે, પણ ક્યારે? જ્યારે એ હુંના સંદર્ભમાં વપરાય ત્યારે. દાખલા તરીકે તમે કોઈ પણ શબ્દ લ્યો, ડ્રિંક, તો DRI અંદર આવ્યો, પણ આ આઈ જે છે એ ત્યાં હુંના સંદર્ભમાં નથી, ત્યાં સ્મોલ જ આવશે. તમે કહો ઇન્ક, તો INK, તો એમાં આઈ જે આવે એને આપણે કેપિટલ નહીં કરીએ. હા, વાક્યની શરૂઆતમાં જો ઇન્ક શબ્દ આવતો હોય તો અલગ વાત છે, પણ હુંના સંદર્ભમાં હું તરીકે જ્યારે પણ આઈનો ઉપયોગ કરો ત્યારે હંમેશા કેપિટલ આવશે. એટલે આ પ્રશ્નમાં કીધું છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ.
આઈ સાથે એમનો ઉપયોગ નહીં થાય આ વાક્ય પૂરતો. નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. ફાઇન્ડ આઉટ ધ પ્લુરલ ફોર્મ ઓફ ટ્રાઉટ. હવે આ ટ્રાઉટ જે છે એનું આપણે પ્લુરલ ફોર્મ, પ્લુરલ એટલે બહુવચન. બહુવચનના અનેક નિયમો છે. બીજી વસ્તુ એ પણ કે બહુવચન અને આ બધા શબ્દો સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, એ કરવા માટે તમારે શબ્દ ભંડોળ ખૂબ જ વધારવું પડશે, કારણ કે નિયમો તો ખરા પણ અપવાદો પણ એટલા જ છે એના અંદર. એટલે હવે આ શબ્દ જે છે એનું બહુવચન કરવા માટે એક કોમન વાત છે કે આ શબ્દનો અર્થ જ આપણને સૌથી પહેલાં આવડતો હોવો જોઈએ. કદાચ તમને આનો અર્થ નહીં ખબર હોય તો અહીંયા હું તમને કહી દઉં કે ટ્રાઉટ જે છે એ એક માછલીનો પ્રકાર છે. એવી પ્રકારની માછલી છે કે લોકો એનો ખાવામાં ઉપયોગ કરે છે, એનો ભોજનમાં ઉપયોગ કરે છે. એવી માછલી છે ટ્રાઉટ. તો એનું બહુવચન જે છે એ પણ એનો એ જ શબ્દ થાય છે ટ્રાઉટ. એક શબ્દ તમે સાંભળ્યો છે ફિશ. ફિશ એટલે માછલી. હવે જો આ ટ્રાઉટ છે એ પણ માછલી જ થાય છે. ફિશ જે છે લોકો એનો ખાવામાં ઉપયોગ કરે છે. ટ્રાઉટ જે છે એ પણ એક પ્રકારની મોટી માછલી છે કે જેનો ખાવામાં લોકો ઉપયોગ કરે છે. બહુવચનમાં ટ્રાઉટનું ટ્રાઉટ જ રહે. ફિશનું બહુવચન ફિશનું ફિશ જ થાય છે. સ્કૂલ ઓફ ફિશ પણ થાય. જ્યારે મોટો સમુદ્ર હોય એ સમુદ્રની અંદર ઘણી બધી માછલીઓ, તમે ઘણી વખત ડિસ્કવરી ચેનલમાં જોયું છે, એક સાથે ઘણી બધી માછલીઓ તરતી બતાવે છે તમને, તો એને આઈ સો સ્કૂલ ઓફ ફિશ એમ પણ કહી શકાય. માછલીઓનું આખું જે ઝુંડ હોય ને એને સ્કૂલ ઓફ ફિશ કહેવાય. આ પ્રશ્નમાં આપણે આ ટ્રાઉટ જે છે એનું પ્લુરલ ફોર્મ પણ એ જ થશે ટ્રાઉટ. આ પ્રશ્નો આપણે જોયા. આ ડેલી 5ની જે સિરીઝ ચાલે છે એની અંદર આ પ્રશ્નો મળ્યા. હવે આગળ અલગ અલગ ટોપિકના અને અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ જેમાં કાંઈક વિવિધતા ભર્યા હોય એવા લઈને ફરીથી તમને મળીશ. ધન્યવાદ.